સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ઘણા સમય પછી આપણે આજે એક ટૉપિક કરી રહ્યા છીએ જે શાકભાજીનો છે અને જેને આપણે ગિલકી કહેતા હોય છે, ડોડકા કહેતા હોય છે અને ગુજરાતી આપણી એક ભાષામાં લોકો ગલકા કહેતા હોય છે. દર્શક મિત્રો, ગલકાની વાત કરીએ ને ત્યારે આપણો એક શબ્દ પ્રયોગ કરતા હોય કે ભાઈ ગલકું ગાલે છે, એટલે સમસ્યા થઈ હોય ત્યારે ગલકું કહેતા હોય છે. પણ આ ગલકાનું શાક છે ને એ નોર્મલી આપણે શાકભાજીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ પ્રથમ, પણ એના જે ઉપયોગ છે અને ફાયદાની વાત છે એ આજે આપણે ખાસ કરવી છે કે એનું એક ઐતિહાસિક અને એનું એક સામાજિક કેટલું મહત્ત્વ છે અને દરેક લોકોએ જ્યારે એને એક એના પોષણ માટે અથવા તો વ્યવહારિક જે ગુણોનું એક સિંચન કરવાનું હોય છે તેમાં આનો ઉપયોગ હોય છે. અને દર્શક મિત્રો, જે એના ફાયદા લેવાની વાત છે તો એ વેઇટ લોસ હોય કે ત્વચાના રોગોની વાત હોય કે પાચનની બાબતો હોય અને ખાસ જે સુગર કંટ્રોલની વાત છે ડાયાબિટીસના લોકો માટે એ કેટલું બધું ઉપયોગી છે એની વાત કરીશું. પણ પ્રથમ શરૂઆતમાં થોડો પરિચય લઈ લઈએ. આ જે ગલકાની એક વનસ્પતિ છે અથવા તો જે શાકભાજી છે એ ક્યાં ક્યાં અને એનો કયા પ્રકારનો પરિચય છે? નમસ્કાર દર્શક મિત્રો. ગલકા મોટા ભાગના લોકો ઓળખતા જ હશે અને ખાધા પણ હશે, પણ હા, ઘણા લોકોને ગલકા ભાવતા નથી. પણ આજનો એપિસોડ જોયા પછી મને એવું લાગે છે કે આજે સાંજે ગલકાનું શાક જ બનશે. બિલકુલ બિલકુલ. ઘણા બધા ગુણધર્મો ગલકાના કયા છે ને એના વેલા થાય છે. ગલકાના, તુરિયાના અને પાણીવાળા જે શાક હોય ઉનાળામાં એ વધારે ખવાતા હોય છે. ગલકા અને તુરિયા છે, ટિંડોળા છે, દૂધી છે. તો એના વેલા થાય તો ગલકાના અને તુરિયાના વેલા ઓલમોસ્ટ સેમ હોય છે. બિલકુલ બિલકુલ. અને પીળા ફૂલ ઉગતા હોય છે. મેં તો ગામડામાં જોયેલા છે. અમે લોકો દહેગામમાં રહેતા હતા તો ત્યાં નીલકંઠ મહાદેવના મંદિરે રોજ ચાલીને દર્શન કરવા જતા હતા દહેગામમાં. તો રસ્તામાં કારેલાના વેલા આવે, ગલકાના વેલા આવે, તુરિયાના આવે, કાકડીના વેલા, એ બધા મેં પ્રત્યક્ષ જોયેલા છે. અને ગામડાના લોકો વાડીમાં ઉગાડતા પણ હોય છે, એની ખેતી પણ કરતા હોય છે. ગલકાના આયુર્વેદમાં ગલકાને ધામાર્ગવ એવું નામ કહ્યું છે. હિન્દીમાં ગિલકી કહેતા હોય છે અને સંસ્કૃતમાં ધામાર્ગવ રાજકોષાતકી એવું કહ્યું છે. મહાજાલિની, એમાં જાળી પડતી હોય છે એટલે મહાજાલિની એવું નામ પણ આપેલું હોય છે. ઘણી વખત બાળકોને આવા શાક નથી ભાવતા હોતા, પણ એનું વેરિએશન કરીને એને જો ખવડાવવામાં આવે ને તો ઉનાળાની ગરમીમાં વધારે સારું, કેમ કે એમાં પાણી વધારે પ્રમાણમાં હોય છે. ઘણા બધા રોગોને તો મટાડે જ છે, સ્વાસ્થ્યને પણ એ સાચવે છે. આયુર્વેદમાં એવું કહ્યું છે કે 2 જાતના ગલકા છે, એક કડવા ગલકા અને મીઠા. જેમ કે કાકડી 2 જાતની હોય છે, ક્યારેક કડવી કાકડી પણ આવી જાય અને મીઠી કાકડી. તુરિયા પણ 2 જાતના હોય, કડવા તુરિયા અને મીઠા તુરિયા. મોટાભાગે બહેનો શાક લેવા જાય ને તો ચાખીને લે, કાકડી ચાખીને લે, તુરિયા ચાખીને લે, ગલકા પણ ચાખીને લેતા હોય છે, કેમ કે એમાં ક્યારેક કડવા આવી જતા હોય છે. તો કડવા ગલકા એ ઔષધિ તરીકે વપરાતા હોય છે. વૈદક શાસ્ત્રમાં જે આયુર્વેદ આચાર્યો છે અને અમે લોકો જેટલા આયુર્વેદના વૈદ્યો છે એ બધા કડવા ગલકાનો ઉપયોગ રોગોને મટાડવા માટે કરતા હોય છે. તો કડવા ગલકા અને મીઠા ગલકા. મીઠા ગલકા છે એ સ્વાદમાં મીઠા હોય છે, તો એ ખાવા માટે સારા છે. હા, ખાલી ભાદરવા મહિનામાં આયુર્વેદે કહ્યું છે કે ભાદરવા મહિનામાં તુરિયા અને ગલકા ખવાતા નથી, કેમ કે ભાદરવા મહિનામાં પિત્ત પ્રકોપ થતો હોય છે. એટલા માટે
એ ભાદરવા મહિનામાં ખાવાની ના પાડી છે. એક સરસ લોકોક્તિ છે, મેં મારા નાનીમા પાસેથી સાંભળી હતી અને મને યાદ છે કે તાવ કહે હું તુરિયામાં વસું, ગલકું દેખી ખડખડ હસું, દહીં ડોળા ને ખાટી છાસ એમાં નિત્ય મારો વાસ. ભાદરવા મહિના માટે આ લોકોક્તિ કહી છે કે ભાદરવા મહિનામાં ખાટી છાશ છે, દહીં ડોળા તુરિયા ગલકા, એ શ્રાવણ ભાદરવામાં કાકડી, આ વસ્તુ ઓછી ખાવી. હા, ક્યારેક ઘરમાં બની ગયું હોય તો ખાઈ લેવાય, કોકના ઘરે ગયા હોય તો ચાલે, પણ રોજ રોજ શ્રાવણ ભાદરવામાં ખાલી મનાઈ કહી છે. બાકીના દિવસોમાં શાક તરીકે મીઠા ગલકાનો ઉપયોગ કરવાનો. કડવા ગલકા કડવા તુરિયા ક્યારેય ખાવામાં વપરાય નહીં. જુનાગઢથી અશોકભાઈ એક જોરુભા ઝાલા છે, અને આપણો રેગ્યુલર આયુર્વેદમ પ્રોગ્રામ જોવે છે, તો એમણે ખાસ સવાલ લખાયો હતો કે મેડમ, ગલકા સારા, તુરિયા સારા કે ટિંડોળા સારા? તો ગુણધર્મની દ્રષ્ટિએ કે જો મને જમવા બોલાવવાની હોય તો હું ગલકા કહીશ, ગુણધર્મમાં પણ ગલકા સારા. એમણે સવાલ એવી રીતે લખાયો છે કે મેડમ, મારે ગલકા સારા, ગલકાનું શાક સારું, તુરિયાનું સારું કે ટિંડોળાનું? આયુર્વેદના દ્રષ્ટિકોણથી કહીએ તો આ ત્રણેયમાં ગલકા સારા. આપણે જોરુભા ઝાલા મને લાગે છે પ્રોગ્રામ જોતા જ હશે, અને આપણે જવાબ પણ આપી દઈએ કે તમારા સવાલના જવાબમાં ત્રણેય શાકમાં ગલકા વધારે સારા, પછીના નંબરે તુરિયા આવે, પછીના નંબરે ટિંડોળા આવે. ટિંડોળા મોટા ભાગના ઘરોમાં બનતા હોય છે, ગલકા તુરિયા ઓછા બને. પણ પાછો સવાલ કરશે એમને કે કેમ ટિંડોળા છેલ્લી કક્ષામાં? આયુર્વેદમાં એવું લખ્યું છે ટિંડોળા માટે, એને કુંદરું કહે છે, તો એ બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, એ મતીને જડ કરે છે. હા, તમે અઠવાડિયે ખાવ તો વાંધો નહીં, તમે અઠવાડિયે ટિંડોળા બટેકાનું શાક ખાવ તો વાંધો નથી, અઠવાડિયે ખવાય, પણ રોજ રોજ ટિંડોળા ના ખવાય. રોજ રોજ આપણે તરબૂચના એપિસોડમાં વાત કરી હતી કે રોજ રોજ તરબૂચ ખાવાથી તરબૂચા થઈ જવાય, એટલે કલિંગર રોજ રોજ ના ખવાય. ટિંડોળાનું શાક રોજ રોજ ના ખવાય. હા, ક્યારેક અઠવાડિયામાં એક વખત ખાધું હોય તો ઓકે. એટલે ટિંડોળા છે એ બુદ્ધિની જડત્વ કરે છે, એટલે ટિંડોળા ઓછા ખાવાના, ક્યારેક ખાઈ લો તો વાંધો નહીં, ઓછા ખાવાના. ઉનાળામાં છે, શિયાળામાં છે, તમે તુરિયા છે, ગલકા છે, ટિંડોળા છે, ભલે બધું ખાઓ, માપ પ્રમાણે ખાવાનું રાખો તો ક્યાંય વાંધો નથી આવતો. સૌથી મહત્ત્વની વાત ઓબેસિટીવાળા માટે, કે જે લોકોને સ્થૂળતા છે, જેને ચરબી ઉતારવી છે, વજન ઉતારવું છે, એ લોકો માટે ગલકા ખૂબ જ અક્ષીર છે. કેમ કે અશોકભાઈ, એમાં મેક્સિમમ પ્રમાણમાં ફાઈબરનું પ્રમાણ રહેલું છે. બિલકુલ. બીજું કે ગલકા છે એ ગલકા ઇઝીલી પચી પણ જાય છે, એને ફેટનું પ્રમાણ બહુ જ ઓછું છે. હા, પોષક તત્વોથી ભરપૂર જરૂર છે, મિનરલ્સ છે, કેલ્શિયમ છે, આયરન છે. એનિમિયા માટે તો બહુ જ સારા, જે લોકોને એનિમિયા હોય એ લોકો માટે બહુ જ સારા. ચરબીના થરને જામવા નથી દેતા અને ચરબીના થરને ઓગાળે છે. તો જે લોકોને વજન ઉતારવું છે એ સ્થૂળતાવાળા માટે, આપણે આ પહેલાં પણ એક એપિસોડ આખો વજન ઉતારવાનો લઈ ચૂક્યા છે. તો જે લોકોને વજન ઉતારવું છે તો એ લોકો માટે ગલકાનું શાક, તુરિયાનું શાક એ વધારે સારું છે. તુરિયા કરતાં પણ ગલકાનું શાક વધારે સારું છે. અને સાથે સાથે કોલેસ્ટ્રોલ માટે, જે લોકોને આજકાલ અશોકભાઈ કોલેસ્ટ્રોલના પેશન્ટ ખૂબ જોવા મળતા હોય છે, અને મોટા ભાગે લોકો કોલેસ્ટ્રોલની ટેબ્લેટ લેતા જ હોય છે. હવે તમારે ડૉક્ટરે ચાલુ કરી દીધી છે તો તમે લો, હું એમાં ના નથી પાડતી, પણ જે મારા દર્શક મિત્રોને કોલેસ્ટ્રોલથી બચવું છે, હાર્ટ એટેકથી બચવું છે, તમારા હૃદયને સ્વસ્થ રાખવું છે, તો તમારા આહારમાં દૂધી છે, તુરિયા છે, લીલા શાકભાજી છે, પાંદડાવાળી ભાજી છે, એવા આહારનો સમાવેશ કરો કે
જે તમારા હૃદયને સારું રાખે, હૃદયને પોષણ આપે. એ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ગલકાનો એક ગુણધર્મ છે કે તમારા લોહીમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. HDL સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તો હૃદય માટે એ હૃદય એવું આયુર્વેદમાં કહ્યું છે. આયુર્વેદમાં એવું પણ કહ્યું છે કે એનું એક નામ રાજકોષાતકી કહ્યું છે, ધામાર્ગવ કહ્યું છે. તો આયુર્વેદમાં એવું પણ કહ્યું છે કે કોષાતકી ત્રિદોષજ્ઞઃ જ્વરસ્ય અંતે હિતાચસ. ધન્વંતરી નિઘંટુ નામનો ગ્રંથ છે, એમાં ગલકાને કોષાતકી નામ આપ્યું છે. કોષાતકી એટલા માટે કે ડોળા જેવી લાંબી હોય છે, કોષ હોય છે, એટલે એને કોષાતકી કહ્યું છે. તો કોષાતકી સ્વાદુ સ્નિગ્ધા, સ્વાદુ પણ છે, મધુર પણ છે, સ્નિગ્ધ કઈ છે. જ્વરસ્ય અંતે હિતાચસ, જ્વર પછી તાવ, જ્વર એટલે કે તાવ, તાવ પછી એને પથ્ય શાકમાં ગણતરી થયેલી છે. ઉંમરવાળા વડીલો માટે પણ પાચન ક્રિયા માટે, કંઈ ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે, કે જે લોકોને અપચો હોય, અરુચિ હોય, અગ્નિમંદ રહેતો હોય, રુચિ ઉત્પન્ન ના થતી હોય, ભલે ગલકા જોવાથી એમ લાગે રુચિ ઉત્પન્ન ના થાય, પણ એનું લસણ વાળું શાક બનાવ્યું હોય ગલકાના શાકમાં તો રુચિ ઉત્પન્ન થાય. એની સોડમ અને ખુશ્બુ સરસ આવતી હોય. અશોકભાઈ, મને યાદ છે મારા મોસાળમાં રાજસીતાપુરમાં એ જમાનામાં હું જ્યારે 8મા 10મા ધોરણમાં હોઈશ, તો લીલા શાકભાજી જે આવતા હોય તો એ મારા મોટીબા બનાવે. પછી એ ખાધા હોય તો એ શાકની સોડમ, વાલોળ, પાપડી, તુરિયા, એની ખુશ્બુ, એક સ્પેશિયલ ખુશ્બુ આવે, એની એક સોડમ આવે, આપણા હાથમાંથી જાય નહીં. આજકાલ એક પણ શાકભાજીમાં એવા ટેસ્ટ પણ નથી રહ્યા અને એવી ખુશ્બુ પણ આવતી નથી હોતી. પણ છતાં પણ આપણે રોજિંદા આહારમાં લીલોતરી શાકભાજીનો તો સમાવેશ કરવો જ પડે. એમાંય ખાસ જ્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી હોય ત્યારે તાંજળજાની ભાજી, દૂધી, ગલકા, તુરિયા, આ પાણીવાળા જે શાકભાજી છે એ ઉનાળાની ઋતુમાં ખાવાના હોય છે. પાછું ચોમાસામાં ઋષિ મુનિઓએ ના પાડી છે. શરદ ઋતુ આવે ને ત્યારે ના પાડી છે કે આવા શાકભાજી નહીં ખાવાના. એક લોકોક્તિ ગલકા વિશે એવી પણ છે, કાળી ચૌદસે ગલકું ખાય તે નિશ્ચય નર રાજા થાય. આ લોકોક્તિ ગામડામાં કહેતા હોય છે. આમ એક લોકોક્તિ એવી પણ છે, કાળી ચૌદસના આંજ્યા કદી ન જાય ગાંજ્યા. એટલે કાળી ચૌદસે આંજણ, મેં સાંજવાની પ્રથા, રિવાજ ગામડામાં છે. તો ગામડામાં આવી લોકોક્તિ પણ છે કે ગલકું, કાળી ચૌદસે જે ગલકું ખાય તે નર નિશ્ચય રાજા થાય. એટલે કાળી ચૌદસના દિવસે ખાવાનો રિવાજ હશે. આપણે ત્યાં ઘણા લોકો બેસતા વર્ષે ચોળી ખાવાનો રિવાજ છે. ચોળીનો એક ગુણધર્મ પ્રસારણ કરે, પ્રસરે, એટલે કે તમારું નવું જીવન સરસ રીતે પ્રસરે, વિસ્તારમય થાય. એના માટે બેસતા વર્ષે ચોળીનું શાક બનતું હોય. આપણી ભારતીય પરંપરામાં અમુક આહાર શાસ્ત્રીઓએ આ રીતનું વર્ણન કરેલું છે કે કંસાર બને છે, ચોળીનું શાક બને. આવી રીતે ગામડામાં કે આદિવાસી લોકો, કે આ લોકોક્તિ પણ મેં ગામડામાં સાંભળી છે કે આ પણ એક લોકોક્તિ છે. તમે ખૂબ સુંદર વાત કરી કે આજે દર્શક મિત્રો, એવા દર્શક મિત્રો કે જે લોકોને રુચિ છે આવી બધી બાબતોમાં અને જે લોકો પ્રોગ્રામ જોશે, ચોક્કસપણે આજે સાંજે એમના ઘરે ગલકાનું શાક થશે. તમે કેટલાક ફાયદાની ખૂબ સુંદર વાત કરી કે એ ડિટોક્સિફિકેશન છે, ત્વચાની વાત છે, વેઇટ લોસમાં, કોલેસ્ટ્રોલની તમે ખૂબ સુંદર વાત કરી કે આજની લાઈફસ્ટાઈલમાં જે કોલેસ્ટ્રોલ બહુ જ એક જટિલ સમસ્યા છે. એમાં સારું ખરાબ, HDL, LDL જે વધારવાની જરૂર, ક્યાંક જે ફેટ બનતી હોય છે કોલેસ્ટ્રોલમાં, એ એમાં કેટલું બધું ઉપયોગી છે એની તમે ખૂબ સુંદર વાત કરી. શરૂઆતમાં મેં વાત કરી હતી કે ડાયાબિટીસ જે કંટ્રોલ કરવાની એ લોકોના ખાસ બહુ રુચિ છે. તો આ જે બાબત છે ગલકાની, એ ડાયાબિટીસના લોકો માટે કેટલું કંટ્રોલ કરી શકે? પાચનની ક્રિયા માટે પણ ઘણા સમસ્યાના છે અને સવાલો છે. મોરેવર કે આપણે પ્રાર્થના ક્લિનિકમાં
એવી કઈ બાબતો લઈને એનો જો ઉપયોગ ક્યાંક ઔષધિ તરીકે અથવા તો આપ ઘરગથ્થુ ઉપચારમાં કોઈ મિશ્રણ સાથે લેવાની વાત કરતા હોય તો એવા કોઈ સમસ્યામાં એની વાત કરીએ આપણે. પ્રાર્થના ક્લિનિકમાં જેટલી જડીબુટ્ટી હોય છે આયુર્વેદિક, એ બધી શાસ્ત્રોક્ત આપણા ઋષિ મુનિઓએ કયા પ્રમાણેની હોય છે. તો જેમ કે આપણે વાત કરી કે મીઠા ગલકા ખાવામાં વાપરીએ છીએ અને કડવા ગલકા, તો કડવા ગલકા અમે ઔષધિ તરીકે વાપરતા હોઈએ છીએ. એક મને સરસ પ્રસંગ યાદ આવે છે કે મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ મહાન વિદ્વાન નાડી વૈદ્ય હતા, અને પહેલાંના જમાનામાં તો આવા ઔષધિયા દેશી પ્રયોગો ચાલતા હતા. તો જોન્ડિસમાં બહુ જ ઉપયોગી છે. તો એક પેશન્ટને છેલ્લી સ્ટેજનો કમળો થઈ ગયેલો હતો. તો કમળામાં પાકા ગલકા અથવા તો તુરિયા જે સુકાઈ ગયેલા હોય એનું પાણી કરીને એના નસ્ય નાકમાં પિતાજીએ નાખ્યું હતું. 4 ટીપા નસ્ય નાખ્યું અને પીળું પાણી બહાર કાઢ્યું. કેમ કે પિત્ત સંશોધક છે. તુરિયાનો ગુણધર્મ અને ગલકાનો ઓલમોસ્ટ બંનેના ગુણધર્મ સરખા છે. ઓલમોસ્ટ બંનેના વેલા સરખા છે. તમારે વેલા ઉપર જ્યારે ઉગે ત્યારે ખબર પડે કે આ તુરિયાનો વેલો છે કે ગલકાનો. બંનેના ગુણધર્મ સરખા છે. એટલે પિતાજીએ એ પેશન્ટને જે સિવિયર કમળો હતો, મટતો જ નહોતો, તો એ તુરિયાનું સૂકેલા તુરિયાનું પાણી કરીને પછી એનું નસ્ય 4 ટીપા બંને નસ્કરામાં આપ્યું. અને મેં જોયેલું કે બધું પીળું પાણી નાકમાંથી બહાર નીકળે, એટલે પિત્ત બહાર નીકળી ગયું. લગભગ અઠવાડિયામાં એ પેશન્ટને કમળો મટી ગયો. ગલકાના અને તુરિયાના મહત્ત્વના ગુણધર્મમાં કફ અને પિત્તનું સંશોધન કરે છે. તો જ્યારે કફના રોગો હોય, પિત્તના રોગો હોય, એનું સંશોધન કરે છે. યકૃત ઉત્તેજક એવું કહ્યું છે. એટલે કે યકૃત એટલે કે લીવરમાં ફાયદાકારક છે. અને એનો સૌથી મહત્ત્વનો ગુણધર્મ જે પ્રાર્થના ક્લિનિકમાં વપરાય છે, કડવા ગલકા, કડવા તુરિયા ટોક્સિન્સને બહાર કાઢે છે. અને એવું કહેવાય છે, આચાર્ય ચરકે ચિકિત્સા સ્થાનમાં બેસ્ટ કહેવાય છે, ગરે ગુલ્મો દરે કાસે. ગર એટલે કે ગરવિષ, કૃત્રિમ વિષ, જે પોઈઝન્સ હોય, ટોક્સિન્સ જે આપણા બોડીમાં હોય એને બહાર કાઢે છે. તો બહાર કેવી રીતે કાઢે છે? સંશોધન કર્મ કરે છે, એને પિત્તનું રેચન કરે છે. વમન અને વિરેચનમાં કડવા ગલકાનો પાવડર વપરાય છે. એની સાથે મદન ફળ એટલે મીંઢળ વાપરવામાં આવે છે. આ પ્રયોગો વૈદ્ય જ કરે. આમાં પણ બહુ જ એક્સપર્ટ વૈદ્ય કરે. કે જ્યારે હવે તો બધી જાતની દવાઓ નીકળી છે, પણ પહેલાંના જમાનામાં કોઈ કંઈ ભૂલથી કોઈ માકડની દવા પી ગયું હોય, કંઈ ખાઈ પી ગયું હોય, નાનું બાળક કંઈ ખાઈ પી ગયું હોય, તો એ લોકોને આવી રીતે કડવા ગલકા કે કડવા તુરિયા એની સાથે મદન ફળ એટલે કે મીંઢળનું કરીને પછી ઉલટીઓ કરાવે, બહાર કઢાઈ નાખે. એટલે ગરવિષ કેટલું સરસ આચાર્ય ચરકે કહ્યું છે કે ગરે ગુલ્મો દરે કાસે. ગર એટલે ગરવિષમાં, ગુલ્મ એટલે કે ગોળામાં, ઉદર રોગમાં પણ બહુ ઉપયોગી છે. કાસના રોગમાં પણ ઉપયોગી છે. વાતે શ્લેષ્માશય સ્થિતે. શ્લેષ્માશય એટલે કે આપણા કફના શ્લેષ્માનો આશય જે હોય એમાં વાયુ રહેલો હોય તો એને દૂર કરે છે. કફે ચ કંઠવક્તસ્ત્રે. કફ એટલે કંઠમાં, ગળામાં ક્યારેય જો કફ ભરાઈ ગયો હોય, વક્ત્ર એટલે મોઢામાં પણ કફ ભરાઈ ગયેલો હોય તો ઉલટી દ્વારા બહાર કાઢે છે. એ આ કડવા ગલકા કે કડવા તુરિયા છે એ ગરવિષને, શરીરમાં ભરાઈ ગયેલા દૂષિત પિત્તને અને કફને દૂર કરે છે. તો આ જે બધું છે ને એ એક્સપર્ટ વૈદ્ય, જે હવે તો એવા બહુ જૂના વૈદ્યો મારા પિતાજી કરતા હતા. હજી પણ એવા ઘણા વૈદ્યો છે આપણે ત્યાં પણ કે જે આવી રીતે વમન કર્મ આવી ઔષધિથી કરાવે છે. કે જે આપણા ઋષિ મુનિઓ કહી છે કે વમન કર્મ, વિરેચન કર્મમાં કડવા ગલકા, કડવા તુરિયાનો ઉપયોગ થાય છે. આચાર્ય ચરકે
એ પણ કહ્યું છે. કફે ચ કફ સંચયેસુ ચ, કફનો સંચય, જેમ કે આપણે કોરોનામાં જોયું કેટલા બધાના ફેફસા જામ થઈ ગયા હતા. એ વખતે જો સાચા વૈદ્ય હોય ને તો આ કડવા ગલકાના કે મદન ફળથી વોમિટિંગ કરાવે ને કફ બધો બહાર કાઢી નાખે છે. તો એનાથી ફેફસા બગડતા નથી. એક સમય એવો હતો કે વૈદ્યો આવી રીતે પ્રેક્ટિસ કરતા હતા અને કોઈના ફેફસા કે શ્વસન સંસ્થાનજન્ય બીમારી ઓછી થતી હતી. અત્યારે તો અશોકભાઈ હાલતા ને ચાલતા કોરોના ગયા પછી મેં પ્રેક્ટિકલી જોયું છે, ઘરે ઘરે શરદી ઉધરસ પેશન્ટ હોય ને હોય છે, વાયરલ ઇન્ફેક્શન. બિલકુલ. કોરોના પછી બીમારી બહુ જ વધી રહી છે. લોકો ધ્યાન રાખે છે, કેરફુલ પણ થયા છે, આયુર્વેદ તરફ પણ વળ્યા છે, છતાં પણ બીમારી વધી ગઈ છે. તો ગલકાનો મહત્વનો ગુણધર્મ એ ગર વિષને દૂર કરે છે. આ સાથે સાથે ખાવા પીવામાં તો વાપરી જ શકાય છે. આંખના રોગો માટે પણ સારું, સ્કિનમાં પણ ગ્લો આપે છે. એમાં જે મિનરલ્સ રહેલા છે, નેચરલ વિટામિન સી રહેલું છે, વિટામિન એ રહેલું છે, તો સ્કિન માટે પણ સારું છે. તો દર્શક મિત્રો, પ્રાર્થના ક્લિનિકમાં તો વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી જ જે દવાઓ બનાવવામાં આવે છે, જે રીતે પેશન્ટના રોગ પ્રમાણે, રોગીનું બળ પ્રમાણે દવાઓ આપવામાં આવે છે. સાથે સાથે મીઠા ગલકાથી તમને શું શું ફાયદા થાય છે એ પણ આપણે વાત કરી કે તમે ભોજનમાં ચોક્કસથી ખાઈ શકાય છે અને સરસ રીતે એનું ઘણા લોકો ગલકાનું દહીં નાખીને શાક બનાવે, એ પણ સારું લાગે છે. ખાલી શ્રાવણ ભાદરવામાં જ ના ખવાય, બાકી તમારે આજે ખીચડી સાથે ગલકાનું શાક બનાવીને ખાઈ શકાય. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે ખૂબ જ એવી પ્રસિદ્ધ જે સબ્જી આપણે ગલકાની વાત કરતા હતા અને દર્શક મિત્રોને પણ કદાચ આજે રુચિ થઈ હશે કે આ કેટલું બધું ઉપયોગી અને જબરદસ્ત ફાયદાકારક આ સબ્જી છે. અને એમાં મુખ્યત્વે જે તમે વાત કરી કે વેઇટ લોસ છે, ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયા છે, અથવા તો બ્લડ પ્યુરિફાયની બાબત છે, આ બાબતો કેટલી બધી એમાં સઘન રીતે સારી રીતે થાય છે એની વાત કરી. તો દર્શક મિત્રો, આયુર્વેદમાં આપણે જ્યારે પણ વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરતા હોય છે, ફળ ફળાદીની વાત કરતા હોય છે, શાકભાજીની, તો આપણે આયુર્વેદમાં આપણા ઋષિમુનિઓનો ખૂબ જ આભાર માનવો જોઈએ કે એમને જબરદસ્ત પોતાની તપસ્યા પછી, આવા સંશોધનો પછી જે આયુર્વેદમાં જે જડીબુટ્ટી વનસ્પતિઓના ઉપયોગના શ્રેષ્ઠ ફાયદા આપણને બતાવ્યા છે. અને પ્રાર્થનાબેન, આપના થકી આપનો 35 વર્ષનો અનુભવ અને એ આપણને માર્ગદર્શન રૂપે હંમેશા મળતો રહે છે. દર્શક મિત્રો, આવી જ રીતે આપના જે સવાલો મળતા હોય છે એમાં અમને ખૂબ જ આનંદ થાય છે કે આવા ટોપિક પણ રેસ થતા હોય છે. દર્શક મિત્રો, છતાં પણ આ સંદર્ભે અથવા તો આવા કોઈ આપના પ્રતિભાવ હોય તો ચોક્કસપણે કાર્યક્રમમાં આપ સામેલ કરી શકો છો. આપણે કાર્યક્રમમાં એને લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ